તળાજા શહેરમાં દુકાનમાં આગ લાગી, લાઇબ્રેરી નજીક હોવાથી ફફડાટ, મોટી જાનહાનિ ટળી. તળાજા શહેરમાં આજે ગુરુવારે તારીખ 29 જાન્યુઆરી 2024 ના સવારના 10 વાગ્યાની આસપાસ ગોપનાથ રોડ પર આવેલી એક દુકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ ગોપનાથ રોડ ઉપર બરફના કારખાના નજીક ખાંચામાં આવેલી દુકાનમાં કોઈ અજાણ્યા કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે દુકાનમાંથી ધુમાડાના ગોટા ઉઠતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ આગના બનાવમાં દુકાનમાં રાખેલ માલ સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. વધુ ચિંતાજનક બાબત એ હતી કે આગ લાગવાના સ્થળ નજીક જ એક લાઇબ્રેરી આવેલી હોવાથી ત્યાં અભ્યાસ કરવા માટે બાળકો પણ ઘટના સ્થળે હાજર હતા, જેને લઈને થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ તળાજા નગરપાલિકાનું ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને ઝડપી કામગીરી કરીને આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે સમયસર કાર્યવાહી થતા કોઈ જાનહાનિ થવા પામી નથી. આ આગની ઘટનામાં દુકાનદારને આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ સમગ્ર આગની ઘટનાને લઈને દુકાનદાર અને સ્થાનિક વ્યક્તિ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. મારું નામ અલિયાસગર હૈદરઅલી રોજા. શું ઘટના બની હતી? ઘટના અમને સવારે એક બે જણા આડોથી બડોથી નાહીથી ફોન આવ્યા કે આમાં ધુવાળા નીકળે છે, આગ લાગી હતી. પછી અમે અહીંયા આવ્યા તો અહીંયા એકલો ધુવાળો એવો કાંઈ બતાતું નહોતું. પછી ફાયર બ્રિગેડ લાવીને આ પાણીને બધું નાખીને આ બધું ભાવનું પડ્યું એક સાઈડનું, ત્યારે બધી ખબર પડી કે કાંઈ શોર્ટ સર્કિટ હતી? કયા કારણોસર લાગ્યા? એ કાંઈ ઘટનાની ખબર નથી, કેમ કે સવારમાં સીધી ખબર પડી ફોન આવ્યા ત્યારે એટલે અમે તરત અહીંયા આવી ગયા. ક્યાં કારણોસર લાગી હજી કામ શરૂ છે, બરોબર પૂરું થાય પછી અંદાજ કાઢીએ કે આપણે ક્યાં કારણોસર આગ લાગી છે. કેવું તમારું નુકસાન અંદાજે? નુકસાન અમારું અંદાજે ઘણું છે, 5-6 લાખ આજુબાજુ ઘણું. ફાયર બ્રિગેડની તમને સુવિધા પૂરેપૂરી ટાઈમસર મળી ગઈ હતી? આ ફાયર બ્રિગેડ અમે ફોન કર્યો એટલે તરત આવી ગયું, પણ હવે એ રાતમાં ક્યારે હલકી હોય તો અમને ખબર ન હોય. ફાયર બ્રિગેડની વાર નથી લાગી, એ સુવિધા તો અમને મળી. તમને ખબર કઈ રીતે પડી હતી? ખબર અમારે આજુબાજુ દુકાનોવાળાને ફોન, હાથ નીચે દુકાનોવાળા આજુબાજુવાળાના ફોન આવ્યા ને એટલે અમને ખબર પડી કે અહીંયા અમારે આગ લાગેલી છે, ધુવાળા નીકળે છે. રોણા અફજલભાઈ સલીમભાઈ ગળદોરિયા. ઘટના એટલે ટૂંકમાં અહીંયા અમારા મજૂર વર્ગમાં છે ને જે બધા બેસે છે ને એ બાબતે ટૂંકમાં અમને ખબર પડી તો અમે મહેનત માટે આવ્યા છીએ ને વેપારી એસોસિએશન જે છે એ લોકોનો અમને બહુ સપોર્ટ છે, એ માટે અમે મહેનત માટે આવ્યા છીએ. નહીં એવું કઈ નહીં, ઓચિકતાની જે ખબર પડી છે અમને તો અમે એ માટે મહેનત માટે આવ્યા અને એને અમારથી થાય એટલી મહેનત કરી છે અમે. તમામ મજૂર વર્ગ હતો એમાં સહાયમાં.